સુરત શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર જમાવટ કરી છે। સુરતના વેસુ, પીપલોદ, અડાજણ, પાલ અને રાંદેર સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાઈ ગયો છે। ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો છે। ભારે બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। ધોધમાર વરસાદ વરસતા દક્ષિણ ગુજરાતમાં હજુ પણ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે। તારીખ 18 થી 21 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તે આગાહીના પગલે આજે સુરત શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું ફરી આગમન થયું છે। હાલ જે પ્રમાણેની તસવીર આપ જોઈ શકો છો સુરતના વેસુ વિસ્તારમાં કે જ્યાં મધ્યમ વરસાદ છે તે હાલ પડી રહ્યો છે। શહેરના અઠવાલાઇન્સ, વેસુ, અડાજણ, રાંદેર, પીપલોદ, ઉધના, પાંડેસરા, સચિન સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વરસાદ છે તે અવિરતપણે આ પ્રમાણે વરસી રહ્યો છે। કાળા દિબાંગ વાદળો છે અને આ વાતાવરણ વચ્ચે હાલ વરસાદની હેલી છે તે હાલ જોવા મળી રહી છે। 18 થી 21 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં સુરત શહેર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ પટ્ટાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। હાલ જે પ્રમાણે સુરત શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે અને તે વચ્ચે વરસાદે ફરી આગમન કર્યું છે એટલે સુરત શહેર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે। પરંતુ હાલ જે પ્રમાણેનો વરસાદ છે તે પડી રહ્યો છે અને જે ભારે બફારાની સ્થિતિમાંથી શહેરીજનોએ પણ રાહત અનુભવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।